જૂનાગઢ શહેરના ખામધ્રોડ વિસ્તારમાં અશાંત ધારાની માંગ ઉઠી છે। ગોકુળનગર સોસાયટીના રહીશોએ અસામાજિક તત્વોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે। રહીશોએ અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી। ખામધ્રોડ વિસ્તારમાં કેટલાક લોકો સસ્તા ભાવે મકાનો વેચી રહ્યા છે, જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। આ તત્વો દ્વારા વારંવાર નાના મોટા ગુનાઓ આચરવામાં આવતા હોવાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયેલો છે। લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોકુળનગર સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી હતી। લોકોનું કહેવું છે કે પોલીસની સઘન પેટ્રોલિંગથી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કરી શકાશે અને સ્થાનિકોને રાહત મળશે। જો આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો સંપત્તિના વેચાણ પર નિયંત્રણ આવશે અને અસામાજિક તત્વોની ઘૂસણખોરી અટકશે તેવી સ્થાનિકોની આશા છે। કલેક્ટર કચેરી દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે।